જમીન વેચવાની તાર છેલ્લે કેટલા વીઘા વેચવાની છે પછી બાય ના ત્રણ વીઘા 6 કરોડમાં. બારી ગાવી ચોલી ગયો તો તારો મોટા માણસ કેવા પછી ભાગ કેવા પૈસા કેટલા કેટલો ભાવ ચાલે કરોડ ઉપર ચાલે છે. એક જમીનનો 2 કરોડ. તું કોને કેલું એક વીઘાનો 2.5 કરોડ ભાવ છે એક વીઘાનો તું કોનું નામ બેતો તો પેલું અમારે સોરી બા. અરે પાછું એક ઇન્ડિયા ગયા છે ને હવે તમે હવે ડબલું ખાલી કરીને એના જોડે જશો તો તમારા ભૂખા વેરાઈ જશે એટલે જમીન ના વેચું માત્ર રોડ પર છે એ ના વેચાય ને. વેચી મારી જ પડે યાર રોડ આવી જાય તો કટો કટ કપાઈ જશે બધી પૈસા બધું જતી રહે જઈ કાતો કોક એ વેચી કાતો કોક હોટલ બોટલ બનાવી દે હોટલ નહીં બનાવે જે રોડ પર આ છે એ વીઘા હોટલ બનશે તો તોડ નાખશે ઉબાલે ફોન આવે શું વાત કરું. હેલો. ઓહ ના ના એ વેચવાની યાર. ગાડી છોડાવવાની યાર નવી યાર પપ 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 કઈ જવાનું એવું આવ્યો અલે અત્યારે નહીં હું તને પછી વાત કરું અત્યારે ભાઈબંધો જોડે છું. એ મેં લે તું ફોન મેં કઈ વાત જો, ચાલુ વાપરી હતી દીધું ને દે હાય એટલે પણ બંધ ને દલાલી વાળી મેં કશું દલાલી નું નહીં પાવ કે ભાઈ બંને જોડે જો રોડ ઉપર વાળી છે ને એ જમીન એ વેચી મારે એ વેચી મારું. વેચી મારું. અને જે 2 વીઘા છે ને એ રહેવા દઉં. ના એ બધી ના બધી મારે વેચી વેચવી જ નહીં 2 વીઘા. વેચવી જ છે મારે મારે સ્ટાર્ટ એ ફોડા એ ઉપર હું આવું કુનો છે એ જવા નહીં છડી લે અલે કે થી અલે ફોન આવ્યો લે યાર કે થી ફોન એ આવ્યો લે ચા અલે ફોન થી ચાકી પેલા હેલો બોલે એને વાત કરી લે આજે. હા આયો ના આવી છે એ તો બે મલીલા દઈ દે કે લાફો માર દે આયો એ હાર કોનો અલે ગયા જઈને આવ લે એટલે આવ લે કોમ છે એટલે હું આવ બાપ અલે આ પેલો તો ગેમ આવી ગયો આપણે બે જ વધે પણ પેલો હરિયો આવે જ છે. પેલો હરીફા પેલો વાત કરતો તો આપણે વાત કરતા હતા ને તે હવે અલે યાર સ્ટાર્ટ ફોન આવે છે હા હા આપણે પેલી જમીનના ટકા પડે તો ખબર છે ને ઓહો 3 વીઘાના હા 1 વીઘાએ આપણા 30 ગુંઠા હોય એટલે ગણો કે કેટલા થાય 287 1.5 વીઘાના 287 હા હું તો મને કરું પાછું હું આવું એક કોમ છે લે મને નહીં પેલા બે કોક વાત તો કરશે ઉપર અને પેલો બલ્લુ જવા દે પછી જો યાર તમે એનું વાતો કરતા એ અમે બધું હો ભાઈ ભાઈ તાર વેચવાની છે પેલી જમીન રોડ વાળી કરવાની છે 6 કરોડમાં. ના, રોડ ના. વાળી. મારા પેલો અલ્યા ના. ભાઈબંધનો ફોન આવ્યો છે એક બોલ વીઘા. કેટલામાં આવ્યો 1 વીઘા 1 વીઘાના રોડ 30 ટચ છે જો. 1 વીઘાના 30 ગુંઠ 1.5 વીઘાના 30 ગુંઠા હોય એટલે 287 તારે જશે બોલ હવે મારા 6 કરોડ મને ચાલે 6 કરોડ. યાર તમે આ 2 કરોડ છેલ્લા 2 કરોડ. લાફો માર દે આ 2 કરોડ 87 લાખ. આ તો કોઈ થોડી પેલું પેલું વેચવાનું છે પેલું કે 70. 50 રૂપિયા ઓછા કરો ને 10 રૂપિયા ઓછા કરો ને લાફો માર દે. આ તે રોડ ટચ વાળી વેચી વાળી. ખબર જ નહીં પછી આને. આ તો લે આપણે દારૂ લઈને ચોક ફરતાઈ ગયા એ પેલું કે પેલું પાસ વાળો કે તો કોણ કે લે પેલો વાહ કુપા અરે વાહ બાપા કે કે? મને કે આપણે એ ઓની જાવ આપણો આજે હતા ઓ બાબુપત ભૂભજી ગયા ભૂભજી ની આવતા હતા પેલા પેલો દેવા દાંગર આવતા હતા આ ઘરે જો. કે પેલો હું કહેતો હતો કે જમીન વેચીને કે આપણે કોઈક ગાડી પાડી ભૂપત આવો તું માર, તો આવો માર લાવવાની છે. અને ઉભો રે લે ના શાંતિ હજી 2 રાખ. વીઘા તારી વેચવાની છે 5 વીઘા તું વેચવાની શાંતિ રાખ અહીં મારે ને હું દલાલી કરું છું તને ખબર તો છે કે હરી દલાલી કરે છે અને એક દાડાના 10 લાખ કમાય છે બીજો ના પાડી લે હરિયાણા દારૂ એ લાવી ખાલી દીધું ખાલી મેં તો કીધું જો. લે એમ તો ખાલી ખાલી તે કીધું હેડો આપણે હરિયાણા ચોટીલા જઈએ તા. એ રાતે ફરવા. શાંતિ રાખ તું તો કીધું જીવ કે હરિયાણા લાવશો હરિયાણ નહીં લે પેલા હો મને વાઘના. મેં તો ખાલી ખાલી કીધું કે હરિયાણા ભગવાના લાવશો પણ મને એવું લાગ્યું કે હરિયાણા લાવો તો પડશે કોમમાં તો આવશે અલે હું આનો દલાલી છું ને તું કે અરે તું યાર કોમમાં પેલો ના કે આવશે કે ને યાર તમે. યાર કાઢા કોઈ કે બાગ પર આવે કે ડાલુ ને એવું લાવું મારે યાર હવે ભલા કેવું. બરાબર ખરો આ રોજ ફોન આવ્યો તો હમણાં તું હું કરી તો આ રોજ બોલ્યો તો વચ્ચે હવે મને નહીં થતું આ બાપુની ભટકા ખાલી આ હેડો પેલા આપણે ફરતા જઈએ સુબ્રત હતા નવી ગાડીમાં એ
ચો ગાડી લાયા લ્યા હા રે હા, એની પાછળ સર તો ખરી. પડી છે. એની જ ગાડી છે તને ખબર નહીં સ્ટોપ રહી ગયો